જે ધોરણ 10માં ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે 9 જાન્યુઆરી 2025। ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો તમારે 18, 19, 20, 21, 22, 23 આ 6 ચેપ્ટર પૂછાશે। જો આપણે ગ્રામર વ્યાકરણની વાત કરીએ તો અહેવાલ, વિચાર વિસ્તાર, અલંકાર અને છંદ આવશે। વિજ્ઞાનનું પણ વિદ્યાર્થી મિત્રો તમારે આજે એકમ કસોટી છે એનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે। ના જોયો હોય વિદ્યાર્થી મિત્રો તો એ પણ જોઈ લેજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે વિભાગ એ માં શું પૂછાશે। તમારા જે કવિ હશે, લેખક હશે, કૃતિ હશે, પાત્ર હશે, સાહિત્ય પ્રકાર એ બધું જણાવવાનું છે। તો 6 ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો તમારે એ કરી લેવાનું। અહીંયા તમે જોઈ શકો છો કે ભૂખથી ભૂંડી ભીખ, એક બપોરે વિરલ વિભૂતિ, એની વિશેષતા શું છે, પછી તમારી જે કૃતિ છે એમાં કઈ પંક્તિ આપેલી છે, એના સિવાય સાહિત્યકાર અને એની સાહિત્ય કૃતિ, પછી એનો સાહિત્ય પ્રકાર। વિદ્યાર્થી મિત્રો તમે આના સ્ક્રીનશોટ લેતા રહેજો। આન્સર તો વિદ્યાર્થી મિત્રો તમને પહેલા પેજ ઉપર જ મળી જશે, જે તમારું ઇન્ડેક્સ જેને આપણે અનુક્રમણિકા કહીએ વિદ્યાર્થી મિત્રો। જો આપણે વાત કરીએ ખાલી જગ્યાઓની તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 1 થી લઈને 6 ખાલી જગ્યા, બરાબર। ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી આ 7મા નંબરથી લઈને વિદ્યાર્થી મિત્રો 13મા નંબર સુધીની ખાલી જગ્યા છે, બરાબર। ઓપ્શન પણ તમને આપેલા હશે, જેમ કે 7મામાં લખ્યું છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ આવશે, ગોપાલ કૃષ્ણ ગોખલે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેપ્ટર વાંચેલું હશે તો બહુ ઇઝીલી તમે એને સોલ્વ કરી શકશો, બાકી તમને આન્સર મળી રહેશે। એના પછી એક વાક્યમાં જોવા જઈએ તો 1 થી લઈને 6 સુધીના પ્રશ્નો છે, કોઈ પણ 4 તમારી પરીક્ષામાં પૂછાશે। તમારી સ્કૂલ વાળા ઉપર ડિપેન્ડ કરે છે કે કયા પ્રશ્ન એ લોકોએ પૂછવા, બાકી તમારે આટલા પ્રશ્નો સરસ રીતના મોઢે કરી દેવાના। સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનનું નામ શું હતું, તો તમારે સિમ્પલ ખાલી એક શબ્દમાં જ યાદ રાખવાના છે। એના પછી 3-4 વાક્યમાં છે, એમાં ગમે તે બે પૂછાશે। તો 1 થી લઈને 9 સુધીના છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી જો મુદ્દાસરમાં વાત કરીએ તો મુદ્દાસરમાં કોઈ પણ એક જ પૂછાશે। તો આ 5 પ્રશ્નો છે એનામાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે। એના પછી જો આપણે છંદ, અલંકાર એની વાત કરીએ તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો। અલંકાર ઓળખાવો, બરાબર। આ 5 છે એનામાંથી કોઈ પણ એક પૂછાશે। એના પછી જો આપણે છંદની વાત કરીએ તો એમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપશે કે યમન સબલગા એ બંધારણ કોનું છે વિદ્યાર્થી મિત્રો, કયા છંદનું છે, બરાબર। એ તમારે અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા પણ તમારે છંદને ઓળખવાનો છે, 5માંથી કોઈ પણ એક છંદ। એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે વિચાર વિસ્તારની વાત કરીએ તો 2 વિચાર વિસ્તાર છે। સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, બરાબર। એ 2માંથી એક વિચાર વિસ્તાર પૂછાશે। અહેવાલમાં કવિ જયંતિની ઉજવણી છે, પુસ્તક પ્રદર્શન છે અને વાર્ષિકોત્સવ છે, બરાબર। 3માંથી એક અહેવાલ 100 શબ્દોમાં તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ, વિચાર વિસ્તાર, અલંકાર, છંદ એના તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પણ મેં તમને જણાવી દીધું। વિજ્ઞાનનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે, એ જોઈ લેજો। અને હવે તમારી પ્રી બોર્ડની પરીક્ષા આવશે ઉત્તરાયણ પછી, એમાં ખૂબ જ સરસ માર્ક્સ લાવવા હોય બધા વિષયમાં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।